વેલકમ ટુ શ્રીજી ફૂડ। આજે આપણે બનાવીશું ફરાળી સેવ। તમે ચોખાની સેવ, ઘઉંની સેવ કે બેસનની સેવ તો ખાધી જ હશે, પણ આજે આપણે ફરાળી સેવ બનાવવાના છીએ કે જેથી જ્યારે કોઈ ઉપવાસ કે વ્રત હોય ત્યારે તમે આ સેવનો ઉપયોગ કરીને એમાંથી નવી કોઈ રેસીપી બનાવી શકો। આ સેવનો ઉપયોગ કરીને તમે ભેળ, સેવપુરી કે કોઈ ચાટ પણ બનાવી શકો છો। તો ચાલો ફરાળી સેવ સરળ રીતે કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। રોજ આવી નવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં રહેલા આ બેલ આઇકોન ઉપર ક્લિક કરી દો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। સૌથી પહેલા એક બાઉલમાં અડધો કપ રાજગરાનો ઝીણો લોટ લઈશું। એમાં 5 ટેબલસ્પૂન ફરાળી લોટ એડ કરો। ફરાળી લોટ કેવી રીતે બનાવવો એ ચેનલ ઉપર બતાવ્યું છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપી છે। સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટેબલસ્પૂન તેલ એડ કરીશું। બધું સરસ રીતે મિક્સ કરી લઈએ એકવાર। હવે એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને રોટલી કરતા ઢીલો આનો લોટ બાંધવાનો છે અને મેં પાણીને નવસેકું ગરમ કરી લીધું છે। લોટને 2 મિનિટ મસળી લો। હવે થોડું તેલ લઈ લઈશું અને લોટને મસળીને સુવાળો કરી લેવાનો છે। 5 મિનિટ આને રહેવા દો અને 5 મિનિટ પછી મસળીને આ લોટને સેવના સંચામાં ભરવાનો છે। તો ઝીણી સેવની મેં જાળી લીધી છે। હવે સંચાને તેલ લગાવી દઈએ। લોટને સંચામાં ભરી દઈશું। સાથે તેલ પણ ગરમ કરવા માટે મૂકી દઈએ। તેલ ગરમ થઈ ગયું છે, સેવ બનાવીએ। સેવ બનાવતી વખતે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે। મેં અત્યારે સૌથી ઝીણી સેવની જાળી લીધી છે। તમારે મીડિયમ થીક સેવ બનાવવી હોય તો પણ બનાવી શકો। સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આને ફ્રાય કરો। આને ફ્રાય કરવામાં વધારે ટાઈમ નથી લાગતો, તો 1 મિનિટ પછી એને ફેરવી દેવાની છે। હવે સેવને ફેરવી દઈએ। સેવ તળાઈ ગઈ છે, એને એક પ્લેટમાં લઈ લઈશું। હવે આ સેવ બનીને તૈયાર છે। આને તમે ડબ્બામાં ભરીને 1 વીક સુધી સ્ટોર કરી શકો છો અને આ સેવનો ઉપયોગ કરીને આગળ નવી નવી રેસીપી કેવી રીતે બનાવવી એ પણ હું તમને ચેનલ ઉપર બતાવીશ। આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે।